વેલકમ બેક. મોરબીમાં વાંકાનેરમાં નર્મદાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. સિંધાવદર વાંકાનેર વચ્ચે લાઇન તૂટતા પાણીના ફુવારા ઉડ્યા. લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તો તંત્રનું ઉદાસીન વલણ છે કે પછી તંત્ર અજાણ છે તેવા સવાલ અહીં ઉઠી રહ્યા છે. એક જાગૃત નાગરિકે કારમાંથી વિડીયો બનાવીને સંદેશ ન્યૂઝને આ મોકલ્યો અને આ વિડીયો અમે આપને બતાવી રહ્યા છીએ કેવી રીતે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદાની પાણીની લાઇનમાં ભંગાણ થયું અને તેના કારણે અહીંયા તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં તંત્રને જાણ નથી કે પછી તંત્રની ઉદાસીનતા છે એ સૌથી મોટો સવાલ થાય. એક તરફ પાણી માટે લોકોએ વલખા મારવા પડે છે અને બીજી બાજુ આવી રીતે તંત્રની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અને વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, એક તરફ પાણી માટે લોકો વલખા મારતા રહે છે અને આવી રીતે લાઇનમાં ભંગાણ થયું, ફુવારા ઉડી રહ્યા છે, કોઈને જાણ સુદ્ધા નથી થઈ. કૃષ્ણ, જે રીતે આવા બનાવો સામે આવતા હોય છે, ક્યાંક ને ક્યાંક તંત્રની જે લાપરવાહ નીતિ છે અને જે અણધડ નીતિ છે તેનું પરિણામ હોય છે. કારણ કે જે પાઇપલાઇનો હોય છે તેના ઉપર અવારનવાર મોનિટરિંગ કરવું પણ જરૂરી હોય છે. કોઈ પણ કારણોસર પાઇપ તૂટી શકે છે, કોઈ તોડી શકે છે. આવા કોઈ પણ બનાવો હોય, આ જે બનાવ છે આ વાંકાનેરનો બનાવ છે, અને આવો જ એક બનાવ રવાપર નજીક પણ હમણાં બન્યો હતો કે જેમાં પાણીના ફુવારા ઉડતા હોય છે અને તંત્રનું ધ્યાન હોતું નથી, અને ત્યારે આ લાખો લીટર પાણીનો વેડફાટ જાય છે અને બીજી બાજુ અનેક લોકો પાણી માટે વલખા મારતા હોય છે. હમણાં જ મોરબીમાં એક વ્યક્તિએ પાણી માટે થઈને પાણીના ટાંકામાં બેસીને ઉપવાસ આંદોલન કરવું પડ્યું હતું. તો આ પ્રકારના દ્રશ્યો જે તંત્ર માટે ક્યાંક શીખ લેવા જેવા દ્રશ્યો છે, અને જે રીતે પાણી લાખો લીટર પાણી વહી રહ્યું છે, આ પાણી લોકો સુધી પહોંચે તે માટે પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે એ જરૂરી છે. બિલકુલ, આભાર આપ.